વેલકમ બેક. લોક કલાકારો બાદ હવે ગુજરાત ફિલ્મના અભિનેતા અને અભિનેત્રીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી છે. પૂર્વ ધારાસભ્ય અને અભિનેતા એવા હિતુ કનોડિયા, તેમની પત્ની મોના ઠીબા અને પરિવાર સાથે તે પહોંચ્યા હતા. વિધાનસભા અધ્યક્ષે ગુજરાતી ફિલ્મના કલાકારોને આમંત્રિત કર્યા હતા. અધ્યક્ષે આ કલાકારોનું સન્માન પણ કર્યું. અહીં સિદ્ધાર્થ રાંદેરિયા, હિતેન કુમાર, મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, ભવ્ય ગાંધી, જાનકી બોરીવાલા, આરોહી પટેલ સહિત તમામ અભિનેતાઓ અને અભિનેત્રીઓ હાજર રહી હતી. અહીં પણ ફરી વિક્રમ ઠાકોરે ઉઠાવ્યો સવાલ અને ત્યારે સ્પષ્ટતા કરાઈ હતી. તમામ કલાકારોને 3 તબક્કામાં બોલાવવામાં આવ્યા, પરંતુ ક્યાંક કમ્યુનિકેશન વ્યવસ્થિત ન થતાં આ વિવાદ સર્જાયો હતો. પરંતુ હવે આખી આ વાત તે થાળી પડી ગઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. વાંક સરકારનો નથી કે વાંક વિક્રમનો પણ નથી કે કોઈ એક ચોક્કસ કળા કે કલાકારનો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો, એ તો દરેક જ્ઞાતિનો છે. રાઈટ, એ જ મારો મુદ્દો હતો જે છેલ્લા 2 દિવસથી ચર્ચામાં રહ્યો છે. એ ક્યાંક ગેરસમજણ છે. હા, ભૂલ થઈ હતી શરૂઆતની અંદર એ સમજાવવામાં કે કલાકારો એટલે લોક ગાયકો, લોક કલાકાર કે ડાયરાની સાથે સંકળાયેલા કલાકાર, સિનેમા જગત સાથે સંકળાયેલા કલાકાર, નાટ્ય જગત સાથે સંકળાયેલા કલાકાર, આટલા બધા કલાકારોને એક સાથે આમંત્રિત કરવા એ શક્ય જ નહોતું. એટલે થોડા દિવસોના અંતરે એ નક્કી થયું હતું, પણ એ કમ્યુનિકેટ નહોતું થયું. એ કારણસર આ ગેરસમજણ થઈ હતી. આજે પણ આ છેલ્લા 1 અઠવાડિયાથી હિતુભાઈ વિક્રમભાઈને આમંત્રણ આપ્યું જ છે અને એમણે પણ સરસ રીતે વાતચીત કરી છે. કોઈ કારણસર અહીંયા નથી જોડાઈ શક્યા, પણ આપણે આ મુદ્દાને બહુ મોટો ન બનાવીએ. ત્યારે જિલ્લાવાર આખા ગુજરાતના લગભગ 250 થી 300 નાના મોટા કલાકારોને વિધાનસભામાં લાવવાના છે અને ભારતીય જનતા પાર્ટીનું જે સાંસ્કૃતિક સેલ છે એ આ કામ કાલે કરવાનું છે. તે કામગીરી અમે જોઈ. ત્યાં સવાલ જવાબ અને જે આગામી યોજનાઓ છે એના વિશે પણ અમે જે સાંભળ્યું, ખરેખર આ એક અવિસ્મરણીય અનુભવ અમારે માટે રહેશે. અને કલાકારોને આ રીતે બોલાવીને અમારી સાથે ખૂબ જ આત્મીયતાથી એ બદલ અમારા સૌ વતી હું આભાર માનું છું. થેન્ક યુ.